પૂરી તૈયાર થઈ જાય પછી એને પણ બતાવી દઉં. પૂરી લેટ્સ ગો. છમક છલો લાગે કે ઓ ગજબ આજ. ક્રન્ચીસ ની માસી છોકરી આવડ્યા ક્રિસ્ટો. પૂરી બેન ને ભપ થઈ ગયું તો આ રોડ માં જો. હાલો તાર જયસુખભાઈ આવજો. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં દેશો. જો નો મજામાં હોય તો આપણો વિડીયો જોતા રહ્યો, મજા આવી જશે. સરસ મજાની સવાર પડી ગઈ અને આજની સવારનું વાતાવરણ જોવો તમે એકવાર. વાહ ભાઈ વાહ, આમ જો જોરદાર હો ભાઈ, કે જો વાદળા ને બધું આજનું વાતાવરણ જો એકદમ હે ને જોરદાર. તો આવા વાતાવરણની અંદર આપણે જવાનું એક બહાર ગામ. પૂરી તૈયાર થાય ને તમારો ભાઈ પણ નહીં ધોઈને જો એકદમ રેડી થઈ ગયો છે. ચશ્મા વસમાં પહેરવાળા છે થોડાક તડકાથી બચવા માટે ગરમીના લીધે. તો આપણે એક બહાર ગામ જવાનું છે. ક્યાં જવાનું વિડીયો જોતા રહ્યો પછી ખબર પડી જાય છે. અત્યારથી હું નહીં કહું. પૂરી તૈયાર થઈ જાય પછી એને પણ બતાવી દઉં. તૈયાર થઈ ગયો. આ પૂરી જેટલી વખતે લગભગ કોઈ નહીં કરતું હોય. વાહ વાહ પૂરી, પૂરીને બતાવી દો. પૂરી આમ બતાવ બેટા. એ ભૂરિયા વાહ થઈ જાય તૈયાર. એ માથામાં શું નાખ્યું હે? હે પૂરું એક માથું ઓળવો. શું હે? કોની વેટ્યું હે? હોનાની વેટ્યું હે? હે પૂરી આ પૂરીને પહેરાવી દો. અરે હવે તૈયાર થાવ ફટાફટ. હાલો પછી મોડું થાય હવે જવાનું છે. આ વગદ્યા કરવામાં ને અંદર પાર આવતો અમને. એક ભૂર્યું બહુ વગદ્યા કરે. ભૂર્યું ભૂર્યું રહ્યું ને વગદ્યા કરે. બધા કરતા વધુ વગદ્યા ભૂરી કરે. મારા ચશ્મા કોણ બૂચ મારી ગયું છે? મારા ચશ્મા કોણ બૂચ મારી ગયું છે? હે લાવો અલગ ચમક ચલો. ઠેલી નહીં લે. જો આ ઠેલીની અંદર શું હે ખબર હે? એક આપણા આઈફોન નું ચાર્જર હે. કારણ કે આમાં એટલું બધું ચાર્જિંગ ટકે નહીં. પછી આપણે એને ચાર્જિંગ કરવું પડે ને પાણીની શીશો હોય. કારણ કે કોકના ઘરનું પાણી બહુ મજા ન આવે ને તડકાની જરૂર પડે અમારે ભૂરીને. અને આપણે આ ગાડી ધૂમ લઈને જવાનું છે. તો ચાલો ફટાફટ પહેલા અહીં નીકળી જાવી. કારણ કે અહીંથી એક ગામ જવાનું હોય જ્યાં વચ્ચે મોટા બેન આવે છે તો એમને પણ લેવાના છે. એટલે આમાં નથી લેવાના, એ તો જીજુઆર ઓલરેડી આવે જ છે. પણ એ વચ્ચે આવે છે તો એમની જોડે આપણે થવાનું છે. તો ફટાફટ ચાલો પહેલા ત્યાં પહોંચી જાવી. પૂરી લેટ્સ ગો. એ ચશ્મા લાઈ, એ ચશ્મા લાઈ. હું નિરીક્ષણ કરે આમ જો. ભૂરી નિરીક્ષણ કઈ કરે હું જોઈતી છે. અને ભૂરી આજ જોરદાર લાગે. ગમે એમ હોય આજ ભૂરીનું લુક જોરદાર છે. ચશ્મા પહેરવાળ તો ભૂરી છમક છલો લાગે કે ઓ ગજબ આજ. વાહ હાલો ભૂરીના નામે કોમેન્ટ થઈ જાય. ફટાફટ કોમેન્ટ કરી નાખો. હાલો જોરદાર. બહાર ગેમ જતા હોય ને એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ કયું ખબર હે? દુકાને જઈને પેલા મોટે નોટોના છૂટા લેવા પડે, 10 ના 20 ના. કારણ કે બહાર ગેમ જતા હોય ને દેવા પડે પાછા. પેલું કહેવાય ને કે રીત પરંપરા છે. જો અહીંથી મારી મમ્મી લે છૂટા 10 ના 20 ના 50 નોટોના. કારણ કે મોટે મોટે નોટો હોય 2-3 હજારની. એટલે એના છૂટા લેવા પડે. શું લેવાનું? ભાગ લેવો પડશે. બહાર ગેમ જવાનું ભાગ ન લેવાનો હોય. શું લેવાનું? કયું આવડવા દેખાય? ક્રિસ્ટોપ. હા વેફર 10 વાળી વેફર એ આપજો. હા ઈ એવડી લેવાની છે ને? હા લાવો. પૂરીની ફેવરિટ તો ઓલી ક્રન્ચીસ છે. પણ ક્રન્ચીસ ની માસી છોકરી આવડ્યા ક્રિસ્ટો. બાઇક મારે ચલાવવાનું હતું ને તો મેં ચશ્મા લીધા હતા. મેં કીધું બાઇક ચલાવ્યું ને એટલે વચ્ચે તકલીફ ન પડે. પણ વચ્ચેથી જો ભૂરી ભૂત મારી દે. વચ્ચેથી નહીં પણ પહેલેથી મારી દે ભૂત. બકરા ગામડામાં આવો એટલે તમને આમ ઓછો જોવા મળે છે. તમને બકરા તો રોડ ઉપર દેખાય જ છે. ઘેટા બકરા. ઘેટા નથી, ભલે ઘેટા નતા, બાકી તમને ઘેટા બકરા બી જોવા મળે. પણ આ નકરા બકરા હતા. હવે મોટા બેન ની આવે ને આપણે જો વાટ જોવાની છે. આ કઈ જગ્યાએ ચામુંડા માતાનું મંદિર છે જે મોદળિયા તરીકે ઓળખાય છે. તો અહીંયા બેન ની આવે ત્યાં કે વાટ જોવાની છે. જો ભૂરીની પગે લાગવા જાય મમ્મી ને બે કે અમારે આ મંદિરે પગે લાગવા જવું. હું તો આ કોઈ દી નથી ગયો પણ એ જાય છે. અને મારે વાટ જોવાની કેમ? કારણ કે જો મોટા બેન ની નીકળશે તો વૈયા ન જાય એટલા માટે. તો હું એમની વાટ જોઈને બેઠો હું. એ આવે એટલે એમને ઉભા રખાય ને પછી જાવી. ફાઇનલી જો છે કુલા પણ ભૂરીની પહોંચી ગયા. જો તમને ઝૂમ કરીને બતાવું. જો આ રે જો મંદિર એટલું ઉપર છે. વાહ સીન પર જોરદાર હોય ને વાતાવરણ જો એકદમ ક્લીન અને જોરદાર. અને એ સમયે આપણે અત્યારે મંદિર પણ જોરદાર લાગે. કૂતરાઓ એક સાથે આક્રમણ કર્યું હોય કે મારી ઉપર આક્રમણ ન કરી નાખે. જો ફાઇનલ જેમનો ઇંતજાર કરતા હતા ને એ આવી ગયા. અને હમણાં અહીંથી આમ વૈયા હતા ને જાત મૂકીને. જો ભૂરીને ભપ થઈ ગયું. આ બાજુ હાલવાનું કેતા ને આ બાજુ કેમ આવ્યા પછી? પૂરી બેન ને ભપ થઈ ગયું તો આ રોડ માં જો
હા જો પછી હાથમાં સોલાઈ ગયું જો તમે મોટું જો થઈ ગયું કેમ થયું મેં કીધું આવી અને મેં કીધું ઓટા પર હારો સાવી પાછી પણ એને હું ક્યારનો કેતો તો દોડીશ નહીં પડી જઈશ તો પડી જાય ને પગ થઈ ગયું હાલો કાકા દઈ દો હવે ચશ્મા લઈ લો ને મેં કીધું સસમાં રહ્યા ફૂટી જતા મન કે છે રહ્યા ચશ્મા તો રેત દે ને હવે ચશ્મા આવી ગયા આપણી પાસે ચાલો હાલો ભાઈ મોડું થાય ફટાફટ નીકળી જાય ને પહોંચી જાય સરકારે આ કામ સારું કર્યું ઉનાળા વધારે પડતી ગરમી થતી હતી ને તો જ્યાં જોઈને પંખા મૂકી દીધા જો આ પંખો શરૂ હતો ને અને વચ્ચે ની પંખો ભાઈ ખોટી ગયો લાગે એને લઈ આપણે પહોંચી ગયા અડાળા ગામ અડાળા જે આપણે મામાની વાડી છે પહેલા વાડી આવ્યા છે અને જો શેતુડા આ શેતુડા પાળી જાય ને બની શેતુડા હે વાહ કેટલા જડ્યા બની બે ત્રણ જડ્યા એ પૂરી તું કોતે પૂરી જો ફૂલડા ગોતા માથામાં લગાડવા ક્યાંક મહેમાન થઈને જાવ ને એટલે ચા પીવો પડે બરોબર તો જો ચા ના બંધાણે જોવે આપણે કે ચા પીતા નથી એટલે કે ઉપાય નહીં અને જો ખબડક પીવે છે ને બાકી જો તે ખાઈ લીધું તે ખાધું શું ખાધું હે બેટ કરી ભાગે ભાડાના પૈસા નહીં મળતા હજી કાઢવો એ ભાગી દે બિચારા શું કરે દુકાનના ભાડા નીકળવા પડે ને ચોરીવેરા વાળા મોટા પણ દુકાન કરી હતી જો આપણે પહોંચી ગયા હતા અને મેન કારણ શું હતું ખબર હે આ અમાર મોટભાઈ છે એ એમના લગ્ન હતા ક્યારે હતા 1 મહિના થયો 2 મહિના પહેલા ત્યારે આપણે કંઈક કારણોસર આવી નથી તો એ માટે આપણે અત્યારે આવ્યા હતા બધું પબ્લિક બેઠું હે ખાઈ લીધું બધા શાંતિથી એટલે બધા બેઠા આ અમારા મોટભાઈ કે જેના મેરેજ હતા ને આપણે નતા આવી કે કંઈક કારણ હતું એના લીધેથી તો અત્યારે એટલા માટે મળવા આવ્યા હતા ને બકાડવા માટે આવ્યા આ ગામનું નામ અડાળા નગરી જો પવન ચીક્યું જોવા મળે અહીંયા જો જ્યાં જો ને પવન ચીકી તારો સમય થઈ ગયો છે ગોટું પવેલિયન એટલે આપણે ઘરે જવાનું પણ એ ઘરે તો નહીં પણ અહીંથી પહેલાં જવાનું છે સુદામડા ત્યાં બીજા એક આપણે બેનના ઘરે આંટો મારવા જવાનું છે અને હારે આપણે બનીલાલને ઢળતું જવાનું તો હાલો ફટાફટ તડકો થઈ ગયો છે કરીબ 3-3:30 છે તો નીકળી જાય ફટાફટ તડકો થોડોક વધારે તો એટલે ભૂરીબેનનો વારો એ પાછળ બેહવાનો આગળ ના બેહારવાની તડકો થોડોક વધારે હાલો ત્યારે જઈશું ભાઈ આવજો રામે રામ ક્યાં મામી દેખાતા ને મામી આવજો હો ભડલા બાજુ ક્યારેક ભૂલા પડજો હાલો બે જાવ હાલો ફટાફટ ગાડીમાં એટલે હાલતા થયું તડકાને ગામડા બાજુ નીકળી ગયા હતા પણ વચ્ચે જો રસ્તામાં ઉભા રહી ગયા બ્રેક માર્યો એ શું લેવા ખબર હે તમને પવન ચીકી નજીક થી બતાવવા માટે જો કેવડી મોટી પવન ચીકી વાહ ભાઈ વાહ મિત્રો હાંજ પડવા આવી છે ને તો આપણે જે ઘરે પહોંચ્યા નથી જો હજી રસ્તે ઘરે હાલ્યા જ આવી ભાગો લે અને અહીંયા મને એવું લાગે કે આપણી વાતનો બહુ વધારે પડતો બકવાસ થઈ ગયો છે તો બકવાસને પૂરો કરી નાખી બરોબર જો અમારે ભૂરી ગયા ને કે લાઈક કરી નાખજો તો ફટાફટ વિડીયોને લાઈક કરતા જાજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ છીએ નવા બ્લોગની અંદર બાય બાય ભૂરી કહેજે ટાટા બાય બાય કહેજે બાય બાય બોલ બાય બાય